સોનવાડા ગામે કારમાં ₹2.57 લાખનો દારૂ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, જ્યારે ચાલક ફરાર। દમણની અલગ અલગ વાઇન શોપમાંથી દારૂ ખરીદીને ઘરે છૂટક વેચાણ માટે લઈ જતા હોવાનું કબૂલ્યું। પારડી પોલીસની ટીમને બાતમી મળી કે દમણ તરફથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી ઇકો કાર નંબર JJ15CG2314માં દારૂનો જથ્થો ભરીને પારડીથી સોનવાડા તરફ જઈ રહી છે। બાતમીના આધારે પોલીસે સોનવાડા ગામના આયુષ્માન આરોગ્ય મંદિર પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી। બાતમીવાળી કાર આવતે જણાતા પોલીસે ટોર્ચ અને લાકડીના ઇશારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસને જોઈ કાર ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી અને કારમાંથી ઉતરી રાત્રિના અંધારાનો લાભ લઈ ચાલક કલ્પેશ યોગેશભાઈ હળપતિ રહેવાસી સોનવાડા ભાગી છૂટ્યો હતો। તો બીજી તરફ કારમાં સવાર 2 મહિલા ઇન્દિરાબેન હેમંતભાઈ નાયક રહેવાસી કતારગામ સુરત અને ભારતીબેન અશોકભાઈ પટેલ રહેવાસી તડકેશ્વર સુરતને પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે કારની તલાશી લેતા ડ્રાઈવર સીટની બાજુમાં પાછળની સીટના નીચેના ભાગે તેમજ ડિક્કીમાંથી 792 નંગ દારૂની બોટલો જેની કિંમત ₹2.57 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹4.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓ નાસી છૂટેલા આરોપી કલ્પેશ હળપતિ સાથે મળીને દમણની અલગ અલગ વાઇન શોપમાંથી દારૂ ખરીદીને પોતાના ઘરે છૂટક વેચાણ માટે લઈ જઈ રહી હતી। પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।